પરંપરા, સંગીત અને કલાનું અદ્ભુત સંગમ એટલે રણોત્સવ. રણમાં ઉજવણી કરતી સભ્યતાનો નાશ થઈ શકતો નથી. કચ્છનો રણોત્સવ ફક્ત સફેદ રણમાં ગરબા કે નૃત્ય અને સંગીતનો ઉત્સવ નથી, પરંતુ આપણા મૂળ સાથે જોડાવાનો ઉત્સવ છે. આ ઉત્સવ શિયાળામાં ગુજરાતના કચ્છમાં યોજાય છે, જે ચમકતા મીઠાની ચાદર તરફ લાખો પ્રવાસીઓને આકર્ષે છે. આ ટેન્ટ સિટીમાં 450થી વધુ વૈભવી ટેન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં એસી સુવિધાથી લઈને સ્થાનિક ભોજન સુધી બધું જ ઉપલબ્ધ છે, જે રાત્રિ ગરબા, લોકગીતો અને કચ્છી નૃત્યથી ગુંજી ઉઠે છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો કચ્છના ઇતિહાસને જીવંત બનાવે છે અને ઊંટ સવારી અને પેરાસેલિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીઓ પણ થાય છે. ભરતકામ, રોગન કળા અને ભુજોડી વણાટ હસ્તકલા બજારમાં વેચાય છે. વર્ષ 2023-24 દરમિયાન હસ્તકલા સ્ટોલ માલિકો આશરે 6,65,00,000 રૂપિયા કમાયા હતા, તો ફૂડ સ્ટોલ માલિકો આશરે 1,36,00,000 જેટલા રૂપિયા કમાયા હતા. 2023-24 માં 7,42,000 પ્રવાસીઓ આવ્યા હતા, જેમાંથી 2,00,000 પ્રવાસીઓએ સ્ટોલની મુલાકાત લીધી. રોજગારની દ્રષ્ટિએ ટેન્ટ સ્ટાફ, ગાઈડ અને વિવિધ કારીગરો માટે 25,000થી વધુ સીધી નોકરીનું સર્જન થયું હતું. 2024-25 માં રોજગાર 30,000થી વધુને વટાવી ગયો. સરકારે 7,29,00,000 રૂપિયાના લાઇટ શો શરૂ કર્યા અને ટકાઉ પર્યટન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ટેન્ટ બુકિંગ ઓનલાઈન કરવામાં આવ્યું, સુરક્ષા વધારવામાં આવી અને સ્થાનિક પરિવહન ઉમેરવામાં આવ્યું. 2005 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ રણોત્સવની શરૂઆત કરાવી હતી, જે 2001ના ભૂકંપ પછી પ્રદેશને પુનર્જીવિત કરવા અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ એક સાંસ્કૃતિક ઉત્સવ હતો. આ કાર્યક્રમ હવે વિશ્વનો સૌથી લાંબો ચાલતો સાંસ્કૃતિક ઉત્સવ બની ગયો છે, જે દર વર્ષે નવેમ્બરથી માર્ચ સુધી ચાલે છે. આ ગુજરાત માટે ગેમ ચેન્જર છે, જેનાથી સરહદી જિલ્લા કચ્છની અર્થવ્યવસ્થામાં કરોડો રૂપિયાનો વધારો થાય છે અને સ્થાનિક કળા માટે વૈશ્વિક દરવાજા ખોલે છે. ભારત માટે તે સાબિત છે કે આપણી સંસ્કૃતિ રણને પણ સ્વર્ગમાં પરિવર્તિત કરી શકે છે.